તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને હજુ પણ વલખા મારી રહ્યા છે. ઘટનાના 11 મહિના બાદ પણ યોગ્ય જવાબ નથી મળી રહ્યો. વળતર મુદ્દો નથી, પણ દુર્ઘટનાનું કારણ તો સામે આવે તેવું પીડિતોનું કહેવું છે. બ્લેક બોક્સના ડેટા પણ જાહેર કરવા પરિવારજનોની માંગણી છે. આટલો સમય થઈ ગયો એ છતાં પણ કોઈ વિગતો બહાર નથી આવતી અને એટલા માટે પીડિત પરિવાર જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ આક્રોશિત છે અને કહી રહ્યા છે કે વળતર તો પ્રશ્ન જ નથી, પરંતુ દુર્ઘટનાની હકીકત તો સામે આવી જોઈએ. બ્લેક બોક્સનો ડેટા ક્યાં છે, જાહેર તો કરો તેવી માંગ તેઓ કરી રહ્યા છે. 12 જૂન 2025નો એ દિવસ કે જ્યારે અમદાવાદથી લંડન ઉડાન ભરેલી એક ફ્લાઇટ છે તે તૂટી પડવાને કારણે અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લગભગ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. પરિવારજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, આ ઘટના જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, તમારા પણ કેટલાક પરિવારજનો હતા. 1 વર્ષ થવા આવ્યું, શું કહી રહ્યા છો? અત્યાર સુધી કયા પ્રકારનો સહયોગ તમને મળ્યો છે અને હવે શું આશા રાખી રહ્યા છો? કમ્પન્સેશનના એન્ડથી તો એ લોકોએ ટાઈમલાઈન પ્રમાણે આપી દીધેલ છે, બટ જે પ્રમાણે તેઓએ પ્રોમિસ કરેલી છે કે ભાઈ આટલી વસ્તુ અમે તમને પૂરી કરીશું, એ વસ્તુમાં એમનો કોઈ રિસ્પોન્સ નથી. અને ફાઇનલ કમ્પન્સેશન માટે પણ હજી ટાઈમલાઈન એ લોકોએ આપી નથી. 1 વર્ષ થવા આવ્યું છે, હજી બ્લેક બોક્સનો ડેટા પણ નથી અને AIIBમાંથી જે રિસ્પોન્સ મળવો જોઈએ, બિકોઝ જ્યાં સુધી બ્લેક બોક્સનો ડેટા નહીં આવે ત્યાં સુધી પ્રોપર ઇન્ફોર્મેશન નહીં મળે. તમે શું કહેશો? ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું. મારે ન્યાયની માંગ જોઈએ છે અને હું એટલું જ કહેવા માંગીશ કે ખરેખર ઘટના થઈ હતી શું અને શું હતું એને મારે જાણવું છે. અચ્છા, તમારું નામ જણાવો, ક્યાંથી છો તમે? આ ઘટનામાં શું ગુમાવ્યું છે, શું ખોટ પડી છે? મારું નામ પટેલ અનિલ કુમાર અંબાલ અને અમદાવાદ જ રહું છું. બરાબર. મારો બાબો અને એની વાઈફ બે પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ. લગભગ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. સરકાર દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું છે કે તપાસ ચાલી રહી છે. છેલ્લે નિવેદન આવ્યું કે 1 મહિનામાં રિપોર્ટ આવી જશે. ખરેખર તમે શું આશા રાખી રહ્યા છો? તમને શું જોઈએ છે? ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ. પૈસા એકલા મહત્વ નથી. આગળ ફરી કોઈ ભવિષ્યમાં આવી ઘટના ના બનવી જોઈએ. અમે તો અમારું ગુમાવ્યું જ છે. સ્વાભાવિક રીતે જે પરિવારજનો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે વળતર એકમાત્ર મુદ્દો નથી, પરંતુ આ ઘટના કેમ થઈ તેનું ચોક્કસ કારણ શું છે તે સામે આવવું જોઈએ અને આ ચોક્કસ કારણ જ પરિવારને એક ન્યાય છે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.